વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 2 વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે, જ્યારે 3 લોકોનું રેસ્ક્યુ કરીને તેઓને બચાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના મુજપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી ઉપર આણંદ જિલ્લાને જોડતો 45 વર્ષ પૂર્વે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે પાદરા ગંભીરા બ્રિજ તરીકે ઓળખાય છે। છેલ્લા ઘણા વર્ષોથી આ બ્રિજ જર્જરિત થઈ ગયો હતો। દરમિયાન આજે વહેલી સવારે મુજપુર પાસે બ્રિજના વચ્ચેથી ટુકડા થઈ જતા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા એક પછી એક એમ 4 વાહનો બ્રિજ નીચેથી પસાર થતી અને બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા। ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહી નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને મહી નદીના વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા। જો કે આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સો પણ પહોંચી ગઈ હતી। મુજપુર પાસેના ગંભીરા બ્રિજ ઉપર બનેલી આ ઘટનાને પગલે બ્રિજ ઉપર કરુણ ચિચિયારીઓએ સન્નાટો પાથરી દીધો હતો। બીજી બાજુ રોકકડ વચ્ચે સ્થાનિક ગામ લોકોએ તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની તેમજ તરવૈયાઓ દ્વારા મહી નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પાદરા અને આણંદ જિલ્લામાં હાહાકાર મચાવી મૂકનાર આ ઘટનાની જાણ થતાં ટોળા વળેલા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો। લોકો જણાવી રહ્યા હતા કે 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી ઉપરના 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી પડતા પાદરા મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા। તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ બનાવની જાણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સિસોદિયા પણ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી। આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે। લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે। વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે। વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે। પણ વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે। બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ। સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે। ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે, વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે, જીવ ના ગયા હોત। મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે। અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે, પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય। પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે। આજરોજ વહેલી સવારે 7:30 આસપાસ આપણા મુજપુરથી ગંભીરાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગઈ હતી। એ તંત્રને પહેલાં માહિતી 7:30 આસપાસ મળી હતી
જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે 3-4 વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા, જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા. તંત્ર અહીંયા પહોંચી ગયું હતું, વહીવટીતંત્ર બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી. પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે. એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 5 લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે. જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે, એ લોકોની સ્થિતિ સામાન્ય છે. રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ અને એસડીઆરએફ મદદથી હજી પણ ચાલી રહ્યું છે. કેટલા લોકો અંદર સવાર હતા? તમે કીધું કે 9ને બચાવ્યા છે અને 9ની ડેથ છે, એના સિવાય બી કોઈ લોકો એ જ આપને કહું છું, આપ લોકો સામે ઘટનાસ્થળ જોઈ રહ્યા છો. હજી પણ જે 2 ટ્રક છે એ ગંભીર સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરીશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં.